મિત્રો પૂરો વિડીયો જોજો ને તમે પણ તમારા બાળક સામે ગાળો બોલો છો તો પણ હવે ના બોલતા કેમ ખરમળી મને ભુવાજી કહી રહ્યા છે। તમે આ વિડીયો પૂરો જોજો તમને પણ ખબર પડશે। તમે આખો દાડો તમારા ઘેર બાપ એની માં એનો ભાઈ 24 કલાક ખરાબ ગારો બોલતો હશે ને તો સમજી લેજો એનો આવડો દીકરો 2 વર્ષનો દીકરો હશે તો એ આવડી ગાર બોલ્યો હશે। જેમ કે જેવા વાતાવરણમાં રહ્યો છે એવા વાતાવરણની એને પર છાપ પડી અને એના નાના દીકરાની મેમરી એટલે એનું મન એટલે એકદમ કોમળ, જેમ માટી હોય ભીની હોય એટલે કેવી કોમળ હોય, એમાં જે બીજ નાખો તરત ઉગી જાય ઝાડ। એટલે એ ટાઈમની મેમરી તમારા દીકરાઓની એકદમ કોમળ હોય। તમે જેવું બોલશો, જેવું સંભળાવશો, જેવું જોવડાવશો ને એવી બધી છાપ પડશે અને છાપ પડશે ને પછી જીવનમાં આગળ જતા તમે જેવા સંસ્કાર આલ્યા હશે, જેવી છાપ પાડી હશે ને એવું જ એનું ચરિત્ર ને એનું વર્તન હશે। હું મેલડી આવું કહું છું। એટલે કઈક મા બાપના તો પ્રશ્ન આજના યુગના અને હાલના પ્રશ્ન અત્યારે બેઠા છે ને એવા કેટલાના પ્રશ્ન છે કે માં અમારા દીકરો અમારું કયું માનતો નહીં, શક નહીં। કઈક માયો ન હશે, કઈક બાપ ન હશે કે અમારો દીકરો અમારું કયું માનતો, અમારી વહુ અમારું કયું માનતી, કોઈ કે છે અમારી દીકરી અમારું કયું માનતી નહીં। ચલો દીકરો તો કદાચ રખડતો હોય અને એ ના માને તો બરોબર છે, પણ આજકાલની દીકરીઓ તમારા મા બાપનું કયું માનતી નહીં। કે ને કે દીકરી આવું નહીં પહેરવાનું તો કે ના તો જમાનો છે, આવું પહેરવું જ પડશે। બાપને તે કદાચ દબડાઈ જાય, માને દબડાઈ જાય, માનું બાપનું કોઈનું ના ચલાવે અને ચલાવે ને અને કદાચ પરણે કે ને શિક્ષા આલવાનું કરે તો ધમકી આલક હું આત્મહત્યા કરી લઈશ, કહે છે કે નહીં। એટલે તમે લાચાર થઈ જાઓ, લાચાર થઈ જાઓ એટલે શું કરો, એ તમારી મરજી ઈચ્છા પૂરી ના થતી હોય એટલે તમે મંદિરો પેલા જાઓ।